ગુજરાતની એક એવી દીકરી જેમને હજારો મહિલાઓ અને બાળકો માં સમાન ગણે છે. નમસ્કાર મિત્રો, નારી શક્તિના 16મા એપિસોડમાં તમારું સ્વાગત છે. વેરાવળમાં જન્મેલા પુષ્પાબહેનનું જીવન સેવા અને સાદગીનો સંગમ હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમના જીવનમાં એક વળાંક આવ્યો જ્યારે તેમના પતિ જનાર્દનભાઈનું અવસાન થયું. આ કપરા સમયમાં પુષ્પાબહેને હાર માનવાના બદલે સમાજ સેવા કરવાનો એક મક્કમ નિર્ણય લીધો. તેઓ અમદાવાદમાં આવ્યા અને ગાંધીજીના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા. ત્યારબાદ તેઓ મૃદુલાબેન સારાભાઈને મળ્યા અને તેમણે જ્યોતિ વિકાસ સંઘમાં પાયાનું કામ કર્યું. પુષ્પાબેન માનતા હતા કે સ્ત્રી ત્યારે જ સુરક્ષિત છે જ્યારે તે આર્થિક રીતે સ્વતંત્ર હોય. આ વિચાર સાથે 1937માં તેમણે અમદાવાદમાં વિકાસ ગૃહની સ્થાપના કરી, જે આજે પણ હજારો મહિલાઓ માટે આશાનું કિરણ છે. માત્ર અમદાવાદમાં જ નહીં, પણ તેમણે જૂનાગઢ, જામનગર, વઢવાણ જેવા અનેક જિલ્લાઓમાં પણ આ સંસ્થાની સ્થાપના કરી. પુષ્પાબહેનને 1956માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા. ત્યારબાદ 1983માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. 1988માં લોકમાતાએ વિદાય લીધી, પણ આજે પણ તેમના દ્વારા સ્થાપિત સંસ્થાઓ નારી શક્તિના સશક્તિકરણની સાક્ષી પૂરે છે. સલામ છે ગુજરાતની આ દીકરીને.